સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલી પે સેન્ટર સરકારી શાળામાં ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 6ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક છત પરનો પંખો તૂટી પડતા 6 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ શાળાની દુર્દશા અને વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પાટડીની પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વિરમ ગામની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટનાએ ગામના લોકો અને વાલીઓમાં રોષ અને ચિંતા ફેલાવી છે. વાલીઓએ આ ઘટના બાદ શાળા તંત્ર અને સ્થાનિક વહીવટ સામે રોષ વ્યક્ત કરતા શાળાઓમાં સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવાની માંગ કરી છે. આ ઘટના એકવાર ફરીથી ગુજરાતની સરકારી શાળાઓની દયનીય હાલતને ઉજાગર કરે છે. ઝીંઝુવાડાની આ શાળામાં પંખો પડવાની ઘટના એક નાનું ઉદાહરણ છે કે કેવી રીતે જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોની ઘણી સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ જેમ કે મજબૂત બાંધકામ, નિયમિત જાળવણી અને સલામત વીજળીની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.